ક્યાં? આ ચોથા દિવસની લીલા કરવા શ્યામા મહારાણી સુંદરબાઈ આવ્યા. ક્યાં આવ્યા? મારવાડ દેશ અને ઉમરકોટ ગામ. અને પાછા તો આપણે એમ કહી આસો સુધી 14. તો રાધાજી અજવાળિયામાં જ આવે. કાનુડો સમજવા જેવું નથી. રાધાજી અજવાળિયામાં આવે અને કૃષ્ણ, રાધાજી સુદમાં આવે ને કૃષ્ણ વધમાં જ હોય. એ વ્રજ રાસમાં ઈ જ હતું. અને જાગણી બ્રહ્માંડમાં બે ની તિથિ જોવો ને તો આમ જ છે. એટલે એને કાંઈ ભેદભાવ નથી રાખ્યો. આપણે બધા કરી છે કે નહીં? પણ હવે આ ભુજ નગરની અંદર એ વ્રજમાં ગયા એવી પણ અનુભૂતિ થઈ. ઘૂઘરીનો પ્રસાદ આવ્યો એની અનુભૂતિ થઈ સાક્ષાત. હવે એનો વિશ્વાસ વધતો જાય છે કે નહીં, નક્કી હું જેને ગોતું છું એ એકદમ મારી નજીક જ છે. હવે હું એને મેળવી લઈશ, મને મળશે જ. પણ હવે જો ધીમે 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 ભાગવતનો રસ ચાખવા બાજુ વળતા જાય છે. વ્રજ આવ્યું, પેલા સિપાઈ વેસે પછી વ્રજ. હવે કઈ બાજુ જશે? રાસ તરફ. પણ પછી એણે હરિદાસ મહાત્માને કીધું ભુજનગરની અંદર દેવચંદ્રજીએ કે મારે વૃંદાવન જઈને વૃંદાવનની પવિત્ર ભૂમિના દર્શન કરવા છે, એટલે મને આજ્ઞા આપો. તો હરિદાસ મહાત્મા એને આજ્ઞા આપી દીધી અને ભુજથી પછી ખોજ કરવા માટે નીકળી ગયા. પણ હકીકતમાં કારણ કંઈક અલગ હતું. શું હતું? તો કે લીલબાઈને રોજ બધા મેણા મારતા અને લીલબાઈ પાછા ઘરે આવીને કે એટલે દેવચંદ્રજી કે હારું મારે રોજ સાંભળવું તો ખરા ને. એક ઈ કારણ હતું. બીજું કે જેને ઈ ગુરુ માનતા ઈ ગુરુ શિષ્ય તરીકે દેવચંદ્રજીને પ્રણામ કરતા આખી દુનિયાના સામે. હરિદાસ મહાત્મા છે ને એ દેવચંદ્રજીને પ્રણામ કરે. એટલે હરિદાસ મહાત્માનો પોતાની પ્રત્યેનો આટલો ઝુકાવ એટલે દેવચંદ્રજીને શરમ આવતી કે ઓહો આ દુનિયા શું વિચારશે એમ. અને ત્રીજું કારણ તો હતું જ કે શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર જે રસ છે કૃષ્ણ લીલાનો, એ રસ એને પીવો તો ને ગુહ્યમાં ગુહ્ય એટલે એકદમ રહસ્યમય જે રસ છે, જે વાતો છે એની ઓળખાણ એને કરવી હતી. એટલે એને ત્યાંથી નીકળવું પડે એમ જ હતું. તો આગળનું સ્ટેજ પાસ કરવા માટે, વધારે ને વધારે ઊંડું જ્ઞાન મેળવવા માટે ગુરુ બદલી શકાય એવું દેવચંદ્રજી આપણને શીખવાડે. કે હરિદાસ મહાત્મા પાસે આટલું જ જ્ઞાન છે ને, હવે મારે આગળનું મેળવવું છે. હવે મારો આત્મા તડપી રહ્યો છે એ રસ પીવા માટે. તો આગળ માટે કોઈક બીજો ગુરુ આવશે કે નહીં આવે? આવે ને? બસ સિમ્પલ છે. બાલ મંદિરમાં આપણા જે સર હોય એ 12મા ધોરણમાં એ નહીં જ હોય. આપણે જીદ પકડી તો કે મને જેણે પાર્ટીમાં એકડો ઘૂંટતા શીખવાડ્યું ને એ જ સાહેબને લઈ આવો તો જ હું 12મું ધોરણ ભણું, તો જ હું ક્લાસમાં આવું. શક્ય છે? તો બાલ મંદિર, જુનિયર કેજી, સિનિયર કેજી, પ્લે ગ્રુપ આ બધું અત્યારે આવ્યું. અમે તો બાજુમાં જાતા એક પાર્ટી લઈને ઘૂંટો એકડા. થાય કે નહીં? પણ એ જ શિક્ષક 10મા ધોરણમાં ન હોઈ શકે. હોઈ શકે? તમારે આગળ જવું જ છે તો બાલ મંદિરના શિક્ષક અલગ, પ્રાઇમરીના અલગ, માધ્યમિકના અલગ, ઉચ્ચતર માધ્યમિકના અલગ, કોલેજના અલગ ને પીએચડીના અલગ. તો બોલો આપણે બધાને ગુરુ નથી માનતા? તફાવત એટલો છે કે એ લોકો કંઠી લઈને ક્લાસના દરવાજે ઊભા રહેતા. એને કેટલી બધી કન્ફ્યુઝ હોય, રોજ ક્લાસે દરવાજે ઊભા રહેતા. પણ તો એ આપણા ગુરુ છે કે નહીં? તો જેમ એમાં તમે ગુરુ બદલો છો એમ આમાં પણ વધારે ને વધારે આધ્યાત્મિકની પરાકાષ્ઠાએ પહોંચવું હોય ને, આધ્યાત્મિકતાની એકદમ ટોચ ઉપર પહોંચવું છે, તો જ્યાં સુધી આત્માને સંતોષ ન થાય ત્યાં સુધી તમે બીજાને પૂછી શકો. અને એટલું યાદ રાખજો, એવું નથી કે સંન્યાસી તમારા ગુરુ બને. આ સંસારમાં કોઈ એવો વ્યક્તિ હોય જે તમારી સામે આવી જાય ને તમને બધું શીખવાડી દે. પણ આપણો સંકલ્પ હોય ને, આપણી તડપ હોય ને, આપણી ઈચ્છા એટલી પ્રબળ હોય ને તો એ વ્યક્તિ સામેથી આવીને ઊભો રહી જ જાય. તો અહીંયા દેવચંદ્રજી શીખવાડે છે આપણને આ. તો ત્યાંથી આવી ગયા હાલાર દેશ અને પુરી નવતન. જો નવતનપુરી નામ પછી પડે છે પણ આ નવા જ પ્રકારની લીલા, હાદીની લીલા કંઈક આ હાલાર દેશ જામનગરની અંદર, નવા નગરની અંદર થવા જઈ રહી છે. એટલે એને નવતનપુરી જ કહેવાય. નવતનપુરી એટલે ખાલી આપણું ખીજડા મંદિર જ નથી. જામનગરની જે આખી ધરતી છે ને એ આખી ધરતી જ નવતનપુરી કહેવાય.
એટલે લાલદાસજીએ ચોપાઈ પહેલા લખી દીધી, સ્થાપના તો પછી થાય, પણ પન્નામાં બેઠા બેઠા લખે છે ને, એટલે એ બધું લખી શકે. તો આવી ગયા. હવે જોજો, વિક્રમ સંવત 1664 માં આવ્યા તો દેવચંદ્રજીની ઉંમર કેટલી થઈ? સરવાળો કરતા જાજો. વિક્રમ સંવત 1664 માં હવે જામનગર આવ્યા, હાલાર દેશ, નવાનગરની ધરતી. તો સાથે એના માતા પિતા આવી ગયા. એની જ્ઞાતિના કેટલાય લોકો ત્યાં રહેતા હતા, એટલે પોતાની હાથેથી જ પોતાનું ઘર બનાવ્યું અને માતા પિતા સાથે ત્યાં જ રહેવા લાગ્યા. પણ કેટલી ઉંમર થઈ? 26 વર્ષ. કેટલી? 26 વર્ષની ઉંમર થઈ અને દેવચંદ્રજી આવી ગયા જામનગરની અંદર. અને એને તો ખોજ જ કરવી છે, જેમ પોતાના ઘરે ઉમરકોટમાં કરતા, જેમ કચ્છમાં આવીને કરી, જેમ ભુજનગરમાં જઈને કરી, એવી જ રીતના અહીંયા ખોજ કરવા લાગી ગયા. પણ અહીંયા જે વલ્લભી સંપ્રદાય છે ને, એના લોકો હારે ખટપટ ચાલુ રહેતી. ખટપટ ચાલુ પહેલેથી જ થઈ ગઈ. પણ એક ફાયદો થયો, જેવા અહીંયા આવ્યા ને, તે એક વિશેષ ફાયદો થઈ ગયો. એને જાણકારી મળી કે એક કાનજી ભટ્ટ નામના વક્તા છે, જે શ્યામજી મંદિરમાં ભાગવત કથા કરે છે અને બહુ જ વિદ્વાન છે. આ સાંભળીને ખુશ થઈ ગયા કે ઓહો, કથા સાંભળવા મળશે, જેની હું વાટ જોતો હતો, જેનો રસ મારે પીવો હતો ને, એ રસ મને અહીંયા પીવા મળશે. એટલે તો નિષ્ઠા બંધ એ કથા સાંભળવા માટે જવા લાગ્યા. પણ જામનગરની અંદર કેટલાય વલ્લભી સંપ્રદાયના મોટા મોટા શેઠ, સાહુકાર અને ચૌધરીઓ આવતા, પણ એની અરે ખટપટ હું કામ રહેતી. દેવચંદ્રજી જ્યાં જાય ને કાંઈક ને કંઈક તો નિયમ બનાવે છે. તો એને નિયમ શું બનાવ્યો ખબર? એ કે જેદી ભાગવત સાંભળું ને, જેદી આત્માને ખોરાક મળે તેથી શરીરને ખોરાક આપવાનો, અને જેદી ભાગવતમાં રજા હોય તેથી આપણે શરીરને રજા આપી દેવાની. આ સીધો નિયમ છે કે નહીં? આ કઈ શાસ્ત્રોમાં લખેલો છે? એને પોતાની માટે આવો નિયમ બનાવી દીધો કે નિષ્ઠાબંધ સાંભળવું, આત્માને ખોરાક મળે તો જ શરીરને આપવો, આવું નક્કી કરી લીધું. પણ ખટપટ હું કામ રહેતી? જોજો, શેઠ, સાહુકારો, ચૌધરીઓ અને દેવચંદ્રજી બધા કથા સાંભળતા, પણ શેઠ, સાહુકાર અને ચૌધરીઓ એ પોતાના પદ માટે આવતા, પબ્લિસિટી માટે, મન અને અહંકારનું પોષણ કરવા માટે આવતા. જ્યારે દેવચંદ્રજી છે ને, એ આત્માના કલ્યાણ માટે આવતા. ઓલા બધા છે ને, એ હૃદયમાંથી બહાર કાઢતા, સાંભળેલું સાંભળી લે, પણ જેવા બહાર જાય એટલે હૃદયમાંથી બહાર કાઢે. અને દેવચંદ્રજી છે ને, ચર્ચા શ્રવણ કરીને હૃદયમાં ઉતારવા માટે આવતા. ઓલા બધા છે ને, કથાની લંબાઈ જોવે કે પુસ્તકમાં કેટલા પાના રહ્યા. આપણે આવું બહુ કરીશું, તમને બધા ન ખબર હોય કહી દઉં. પારાયણ વાંચતા હોય ને, અખંડ પારાયણ, એટલે કે 1200મું પેજ આવ્યું તો ઓલો કે 1216, ઓલો કહેવાય આટલા રહ્યા. બહુ ગણતરી કરે. આપણે એમનો કેવો શિંગાર ગ્રંથમાં આવ્યા ને આટલામી ચોપા, એમ કે હવે છે ને કદાચ 150-100 પેજ છે, એટલે લગભગ આપણે છે ને 1 વાગ્યા સુધી વંચાઈ જાય. આ શું કરીએ આપણે? કરી શું? આ લંબાઈ જ માપી, બીજું કઈ. ઊંડાણમાં ગયા તો દેવચંદ્રજી અહીંયા છે ને, કથાની ઊંડાઈ હોય ને, ઊંડાઈ, કથાના ઊંડાણમાં જતા કે આજ કેવો પ્રસંગ છે ને, ચિત્ત દઈને એમાં ઘૂસી જતા. અને ઓલા બધા કેટલા પાના વૈધા છે. ઘડિયાળમાં જોયું ને તો આજ 2 પાના આમ જાય તો કાનજી ભટ્ટ પૂરું કરે, થાય કે નહીં? આવું બધું છે. બીજું કે ઓલા બધા જે શ્રોતાઓ છે ને, શેઠ, સાહુકાર ને ચૌધરીઓ, એ પુસ્તક ઉપર ધ્યાન રહેતું બધાનું. અને દેવચંદ્રજી કાનજી ભટ્ટના માથા ઉપર ધ્યાન રાખે. ફરક છે. તો જોજો, વક્તા અને શ્રોતા વચ્ચેનો સંબંધ કેવો હોય ને, એ દેવચંદ્રજી અહીં શીખવાડ્યો. પણ થાતું હું, દેવચંદ્રજી આવો નિયમ પાડ્યો, અને નિયમમાં પાછું કેવું કે કદાચ પોતાને મોડું થઈ જાય ને, એકાદ બે શ્લોક એની ચર્ચા ઓલરેડી થઈ ગઈ હોય તો કથા પૂરી થાય ને, પછી દેવચંદ્રજીને મજા ન આવે તો બધાય તો વયા જાય, પણ કાનજી ભટ્ટને મોડે સુધી રોકીને એમ કે ઓલા 1-2 શ્લોકનું જે તમે વર્ણન કર્યું ને, હું મોડો આવ્યો હતો, કયો ને, એટલે કેવું પડે. પણ પાછા વળી ક્યારેક મોડા આવે ને, તો પછી કાનજી ભટ્ટ ઘરે વયા જાય ને, તો એને ઘરે જાય કે જરાક આ 1-2 શ્લોક રહી ગયા થાય, કયો ને. એટલે કાનજી ભટ્ટે નિયમ બનાવી નાખ્યો કે હવે તો દેવચંદ્રજી આવે ને પછી જ ચર્ચા કરવાની. જોજો, એ કે હારો એક તો મોડા સુધી મને રોકીને પૂછે, ક્યારેક પાછો ઘરે આવે, અને ઘરે આવીને પાછું કે ભાગવત ખોલો તો 2 શ્લોક સમજાવો તો. એની કરતા એ આવે ત્યારે જ કરાય ને. જોજો, હવે ઘડિયાળનો ટાઈમ વયો ગયો,
દેવચંદ્રજી આવે તો જ ચર્ચા કરવાની, આવે પછી જ ચર્ચા ચાલુ થાય. પણ અહીંયા રહસ્ય છે કે વ્રજ અને રાસનું વર્ણન કાનજી ભટ્ટ હવેજી કરતા ને, એ દેવચંદ્રજી આવે ને પછી જ થતું. કાનજી ભટ્ટમાં કોઈ તાકાત નહોતી કે રાસલીલાનું વર્ણન કરી શકે, કારણ કે દેવચંદ્રજી સાક્ષાત શ્યામાજી હતા. એની અંદર અક્ષરની બુદ્ધિ છે. વ્રજ ને રાસના દ્રશ્યો કોની અંદર પડ્યા છે? ઈ સ્વરૂપ જ્યાં સુધી કથામાં ન આવે ને ત્યાં સુધી કાનજી ભટ્ટની પાસે એવી કોઈ તાકાત નહોતી કે વ્રજ અને રાસનું આબેહૂબ વર્ણન કરે. આ રહસ્ય છે, એટલે નિયમ બનાવ્યો છે કે દેવચંદ્રજી આવે ને પછી, કારણ કે એ આવે તો જ આને મજા આવે, તો જ આને આનંદ આવે, કઈક ઊંડાણમાં ચર્ચા કરું. હવે આ વાતની ખબર કોને પડી? ઓલા શેઠ સાવકાને ચૌધરી તો ટાઈમ લઈને દેવા હોય ને, ભાઈ 10:30 થઈ ગયા, કાનજી ભટ્ટ શું છે બધું, આ કઈ 11:30 થોડું ચાલુ કરવાનું છે? તો કાનજી ભટ્ટ એમ કે ભાઈ દેવચંદ્રજીને આવવા દો. પછી ઓલા બધા ભેગા થઈને શું કે, કેમ દેવચંદ્રજી કઈ પૈસા આપે છે તમને? એ તમને કઈ પૈસા આપે છે એનાથી તમારું ઘર હાલે છે? પછી કાનજી ભટ્ટે કીધું એવું નથી, જો હું તો અહીંયા શ્યામજીના મંદિરમાં તમારી બધા સામે જ આ કથા કેદુનો કરું છું ને, મારે કોઈ એવા પૈસાની આશા નથી. અને દેવચંદ્રજી તો ગરીબ છે, એ મને શું આપી શકે? અને મારું ભરણ પોષણ તો તમે બધા કરો જ છો, તમે બધા તો મને પૈસા આપો જ છો, તો હું એની પાસે શું કામ માગું? પણ ક્યારેય પણ એક બે શ્લોક આગળ પાછળ થઈ જાય તો તમે કોઈ દી આવ્યા મને પૂછવા? આજે આટલા વર્ષોથી કે મારું ભાગવત સાંભળો છો, તમે કોઈ દી આવ્યા? પણ આ દેવચંદ્રજી જેદુના સાંભળવા આવે છે ને, એક બે શ્લોક પાછળ રહી જાય ને તો તરત મારી ઘરે આવીને પૂછે છે. એટલે બસ એ તો મારો અનન્ય શ્રોતા છે, એટલે ઈ આવે ને પછી જ હું ચર્ચા કરીશ. હવે આ બધા કાનજી ભટ્ટનો કઈ વિરોધ કરી શકે નહીં, એટલે તેથી તો કથા સાંભળીને ઘરે ગયા અને બહુ ગુસ્સે થયા. અને પછી બધાએ ભેગા મળીને શું કર્યું કે ક્યાંક દેવચંદ્રજી ભૂલ કરે એટલે પકડો. કાનજી ભટ્ટને બહુ વાલા છે ને, આપણે એની ભૂલ બતાવીને ત્યારે ખબર પડે કે અમે તમારા શિષ્યો નથી, એ જ એક વાલો છે, અમે વાલા નથી. એટલે જોજો, હવે આ બધાનું ધ્યાન કથા સાંભળવામાં નથી, ભૂલ પકડવામાં છે. કે રોજ આવીને શું કરે, આ દેવચંદ્રજી શું ભૂલ કરે, આવું થાય. અને ભૂલ પકડાણી, તમે જે પણ સંકલ્પ કરો ને, એ સંકલ્પ ઉપર તમે દ્રઢતા સાથે વળગી રહ્યો ને તો તમારા મનોરથ પૂરા તો થાય. તો થયું કેવું, એકાદશી એ બધા ઉપવાસ રહે કે નહીં, પણ કથા થાય પણ બધા ઉપવાસ રહે. જોજો, ભાગવતની ચર્ચા થાય પણ એકાદશીનો બધા ઉપવાસ રહે. પણ તેથી દેવચંદ્રજી જમી લે અને પછી બારસ આવે ને ત્યારે બારસે ભાગવત ચર્ચા, એમાં રજા હોય તો ઓલા બધા જમે અને દેવચંદ્રજી ઉપવાસ રહે. આ ઊંધું થયું કે નહીં? પણ આવું શું કામ થયું? દેવચંદ્રજી આવું શું કામ કરે છે? કયા શાસ્ત્રોમાં લખેલું છે? તો આમાં એવું છે કે શ્રીમદ ભાગવતના જે પહેલા વક્તા હતા ને એ વેદવ્યાસ છે, અને વેદવ્યાસે બારસના દિવસે પોતાનું શરીર છોડ્યું હતું. અને જ્યાં જ્યાં 12 માસી ભાગવત થાય ને ત્યાં ત્યાં બારસને દિવસે પછી ભાગવત બંધ હોય. આ રહસ્ય છે. પણ દેવચંદ્રજીને પોતાનો નિયમ છે ને કે આત્માને જેથી ખોરાક ન મળે તેથી શરીરને ખોરાક આપવો નહીં. બસ આ જ નિયમ, સિમ્પલ. હવે આ ભૂલ એની પકડી બધાએ કે આ તો બહુ શાસ્ત્રોને જાણકાર છે ને, શાસ્ત્રોની બહુ મોટી જાણકારી લાગે છે ને, કે હાલો હવે આ કયા નિયમને આધારે આવું કરે છે? તો પેલા આપણે હાલો કાનજી ભટ્ટને જ કહી કે આ તમારો વાહલો જે શિષ્ય છે ને એ આવું કરે છે. તો બધા ભેગા થઈને આવ્યા ચુગલી કરવા, અને ચુગલી કરી કે દેવચંદ્રજી આવું કરે છે, તમને કાંઈ ખ્યાલ છે? તો કાનજી ભટ્ટ કે મને ખ્યાલ નથી, પણ તમે બધા ભેગા થઈને આવ્યા છો તો એ જયારે કથામાં આવે ત્યારે હું એને પૂછીશ, તમારી બધાને સામે જ પૂછીશ. તો દેવચંદ્રજીની વાટ જોતા જ બધા, કથા સાઈડમાં રહી ગઈ. દેવચંદ્રજીની વાટ જોઈ બધા. દેવચંદ્રજી આવ્યા ને બેઠા ને પ્રણામ કર્યા, કથા સાંભળવાની શરૂઆત કરી. તા કાનજી ભટ્ટે કથા પહેલા જ પ્રશ્ન પૂછ્યો, હે દેવચંદ્રજી, મેં એવું સાંભળ્યું છે કે તમે એકાદશીનો ઉપવાસ કરતા નથી અને બારસે ઉપવાસ કરો છો, શું આ સાચું છે? તો દેવચંદ્રજી કે બિલકુલ સાચું છે, સાચું છે. તા તો ખાલી આટલું બોલ્યા ને દેવચંદ્રજી સાચું છે, તા ઓલા બધા પછી કોઈને બોલવા દે? બધા એક સાથે શું કે, અરે દેવચંદ્રજી તમે તો બહુ જ્ઞાની છો, અને આ ભાગવત, શ્રીમદ ભાગવત રૂપી જે વૃક્ષ છે ને, એના થડ, એની ડાળી, એના પાંદડા, અને પાંદડામાં જે નસું દેખાય ને, એ નસુએ તમે તો ફરી વળ્યા છો. તો તમે તો બહુ જ્ઞાની છો, અને તમે શાસ્ત્રોની સાબિતી વગર તો કોઈ ઊંધું કામ કરો નહીં, તો પછી આવું હું કામ કરો છો?
એ જવાબ આપો અમને. એટલે દેવચંદ્રજી કે ભાઈ આમાં શાસ્ત્રોની સાક્ષી ને એવું કાંઈ નથી, મેં મારો પર્સનલ નિયમ બનાવ્યો છે કે મેં નક્કી કર્યું છે કે જેથી મારા આત્માને ખોરાક ન મળે તેથી શરીરને ખોરાક આપવો. અને તમે બધા જી જાણો એ બાકી પરમાત્માનો પ્રસાદ મળે ને એની સરખામણીમાં કદાચ કરોડો એકાદશી કરો ને તો કરોડો એકાદશીનું ફળ પરમાત્માના પ્રસાદની સરખામણીમાં આવી શકે નહીં. તો મને એકાદશી ભલે તમે કરતા એ દિવસે મને ભાગવત પરમાત્માનો પ્રસાદ મળે એટલે હું શરીરની ભોજન આપતો. અને આ જે ભાગવત છે ને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાર બ્રહ્મ નો લીલા રસ, એ રસ પીવા માટેનો ગ્રંથ છે. અને તમે બધા છે ને એને સ્વર્ગે જવાનું સાધન સમજો છો. આટલો જવાબ આપ્યો. કાનજી ભટ્ટ કે દ્યો જવાબ, ઓલા બધાને કે દ્યો લ્યો આનો જવાબ. કોઈને જવાબ આવડે નહીં અને બધાએ ધન્ય ધન્ય કીધું કે ધન્ય ધન્ય છે દેવચંદ્રજી તમારી બુદ્ધિને, તમે સાચું કહો છો. તો આ રીતે ચર્ચા સાંભળતા જ જાય છે, સાંભળતા જ જાય છે. કેટલા વર્ષ, કેટલા મહિના, કેટલા દિવસ, કેટલા કલાક, કલાક, દિવસ, મહિના, વર્ષ, 14 વર્ષ કઢાય એક જ જગ્યાએ એવી રીતના સંભળાય. સંભળાય ન સંભળાય? નિષ્ઠા બંધ 14 વર્ષ શ્રીમદ ભાગવત કથા સાંભળી. અને એની માટે ચોપાઈ કેવી સરસ બોલે કે ઈન ભાત ચર્ચા મીને રહત હે એક રસ, નીર નૈનો જરત હે જબ બાની સુને સરસ. એને કેટલા આહુડા આવતા. જ્યારે જ્યારે પણ વર્ષે વર્ષે ભાગવત કથા થાય, ચર્ચા થાય, અને મેં જ્યારે જ્યારે 10મા સ્કંદ ઉપર ચર્ચા થાય અને 10મા સ્કંદના 35 અધ્યાયની ચર્ચા થાય વ્રજ અને રાસની, એમાંય રાસની ચર્ચા થાય અને રાસની અંદર જ્યારે રમતો અને અંદર જે આપણે રહીમાં છીએ એ રાસનું વર્ણન થાય એટલે દેવચંદ્રજીની આંખોમાંથી અશ્રુની ધારા ચાલુ થઈ જાય. ઈન ભાત ચર્ચા મીને રહથે એક રસ. 14 વર્ષ સુધી ભાગવત સાંભળવું ને ઈનો ઈ પ્રસંગ આવે ત્યારે એમાં ઊંડામાં ઊંડું ઉતરી જવું. અને દર વર્ષે આંખોમાંથી આહુડા વધતા જ જાય, વધતા જ જાય. નીર નૈનો જરથ હે. નૈનો એટલે આંખોમાંથી નીર વહેતું જાય. જો બાની સુને સરસ, સરસ મજાની આવી વ્રજ ને રાસની વાણી સાંભળે ને તો આ રીતે 14 વર્ષમાં એની હાલત થઈ હતી. હવે આગળ કે 14 વર્ષ નિષ્ઠા બંધ ભાગવત સાંભળ્યું એટલે સરવાળો કરવાનો છે આપણે. વિક્રમ સંવત 1664 આવ્યા હતા, એમાં 14 ઉમેરો એટલે વિક્રમ સંવત 1678 થાય કે ન થાય? ન થાય તો 1678 આ થયું કે નહીં? 14 થઈ ગયા એટલે એની ઉંમર કેટલાની થઈ ગઈ? 26 વર્ષે આવ્યા હતા ને 14 ઉમેરો 40 વર્ષની ઉંમર થઈ ગઈ દેવચંદ્રજીની. પણ એ 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળતા હતા. એમાં જયારે 3 વર્ષ બાકી હતા, 1678માં 14 વર્ષ પૂરા થાય, પણ 3 વર્ષ બાકી હતા એટલે વિક્રમ સંવત 1675માં મરુનો પવિત્ર જીવાત્મા એ ધનબાઈના ગર્ભમાં આવ્યો અને મહેરાજ ઠાકુરનો જન્મ થયો. એ નહીં લેવાનું વચ્ચે આવી જાય કે નહીં? તો 3 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળવામાં બાકી હતા. 14 વર્ષ નિષ્ઠાબંધ, એમાં 3 વર્ષ બાકી હતા એટલે વિક્રમ સંવત 1675 ની અંદર મરુનો પવિત્ર જીવાત્મા આવ્યો અને મહેરાજ ઠાકુરનો જન્મ થયો. તો આગળ તો આપણે ચોપાઈ બોલી જ ગયા. સંવત 1675 આસો વધી 14 નામ પહર દિન ચડતે 12 રવિ અથવા તો પ્રથમ જામ ઓર 12 રવિ પ્રગટે ધની શ્રી ધામ. કે મહેરાજ ઠાકુરનો જે જન્મ થયો ને તો મહેરાજનું નામ છે મિહિરાજ. મિહિર એટલે સૂર્ય અને દેવચંદ્રજી એટલે ચંદ્રવંશી. એક છે સૂર્યવંશી અને એક છે ચંદ્રવંશી. તો દેવચંદ્રજી પાસે જે જ્ઞાન છે એ બરફ છે અને ઇન્દ્રાવતી પાસે એનું જ જ્ઞાન આવ્યું તો બરફ તડકામાં પીગળી ગયો. ચંદ્રવંશી એટલે શીતળતા આપે, ઠંડક રાખે, અને ઈ જ તારતમ જ્યારે ઇન્દ્રાવતીની અંદર ગયો તો એ સૂર્યવંશી. તો સૂર્યનો તાપ કેવો લાગે? તારતમ પીગળી ગયો. પીગળી ગયો એટલે પ્રવાહિત થઈ ગયો. તો વાણી અવતરિત થાય કે ન થાય? સાક્ષાત આપણા ધામ ધણી છે. કેમ? તો કે આંખ મીચામણીની રમતમાં નામ લીધું, એટલે હાથ પકડો સુંદરબાઈનું નામ લીધું ઇન્દ્રાવતીનું. તો બોલો સિંહાસન ઉપર કોણ બેસવાના છે? 5મા દિવસની લીલા શરૂ થશે ત્યારે આ મહેરાજ ઠાકુર આ ઇન્દ્રાવતી બેસવાના છે. એટલે સાક્ષાત ધામ ધણીની ઉપાધિ વાલાજીએ પરમધામમાં જ
આપી દીધી. એટલે એમ કહે છે કે રવિવારે રાજ પધાર્યા. શું ગાય છે? નવા નગર નવતન પુરી. રવિવારે રાજ પધાર્યા, રવિવાર જ હતો. એટલે મેં નવતનપુરીમાં છે ને કીર્તન વર્ષો પહેલા સાંભળ્યું હતું. સારું આખું મળતું જ નથી. તમારી પાસે કોઈ પાસે હોય ને તો મને આખું આપજો, આજે સાંજ સુધી ગોતીને. ત્યાં કંઈક જે સાધુ હતા ને, બહુ વર્ષો પહેલાની વાત છે, હું એકવાર ગયો ને તો એ બધા ગાતા હતા ઓલી ઢોલકી લઈને. हमको जगाने आए श्री प्राणनाथ, जागोरी रूहो अब हुई प्रभात. समझाई दे? धाम का खजाना लेकर आए प्राणनाथ, जागोरी रूहो अब हुई प्रभात. તો આપણને જગાડવા કોણ આવ્યું? પ્રાણનાથ. હે રૂહો જાગો, સવાર પડ્યું. ધામનો ખજાનો લઈને ધણી આવી ગયા. હે રૂહો જાગો. આખું કોઈને મળે તો ગોતજો, કારણ કે સૌરાષ્ટ્રનું છે, મને ખબર છે. પણ હવે હાલો, એ વચ્ચે આવ્યો તો પ્રસંગ એટલે લઈ લીધો. પણ એના મમ્મી પપ્પાના નામે યાદ રાખી લ્યો ને. પિતાજીનું નામ શું છે? કેશવ ઠાકોર. માતાશ્રીનું નામ શું છે? ધનભાઈ. કેટલા ભાઈઓ છે? 5 ભાઈઓ. મોટા ભાઈ સામળિયાજી, બીજા નંબરના હરિવંશજી, ત્રીજા નંબરના ગોવર્ધનજી, ચોથા નંબરના મહેરાજ, 5મા નંબરના ઉદ્ધવ. ઉત્તમભાઈ છે ને, ઉદ્ધવ. થઈ ગયા 5. આ થોડુંક યાદ રાખજો, એટલે વચ્ચે પાછા એ આવે ને ત્યારે વારંવાર નામ નહીં લઉં. પણ ત્યારે કહેતા નહીં નામ ન લીધા. આવી ગયું ભેગા ભેગું લઈ લીધું. પણ આ રીતે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું. વિક્રમ સંવત 1678 આવ્યું ત્યારે કૃપા થઈ. આ કૃપા ખાલી સુંદરબાઈ ઉપર નથી થઈ, પણ કોના કોના ઉપર થઈ? આ કૃપા ખાલી સુંદરબાઈ ઉપર નથી થઈ, બધી સખીઓ ઉપર થઈ કે ન થઈ? એટલે ચોપાય છે યો 14 બરસ નિષ્ઠાબંધ વચન ગ્રહે સબસાર, યા ઉપરાંત કૃપા ભાઈ તાકો કરો વિચાર. આ લાલદાસજી કે 14 વર્ષ નિષ્ઠાબંધ આ રીતે ભાગવત સાંભળ્યું ને, ત્યારે હવે કૃપા થવા જઈ રહી છે. એનો વિચાર કરો કે હવે કયો પ્રસંગ બનવા જઈ રહ્યો છે. પણ એ પ્રસંગ એમનેમ ન બને. રાજજી મહારાજ બહુ મોટી પરીક્ષા કરે તો દજ્જાલ આડો આવ્યો તો શું થયું? દજ્જાલ જબરજસ્ત આડો આવ્યો. છેલ્લે કઈ પરીક્ષા થાય ખબર? તમને તમારા શરીર પ્રત્યે મોહ છે કે નહીં, એની હોતન પરીક્ષા થાય. તો હવે છેલ્લી પરીક્ષા બાકી હતી કઈ? કે દેવચંદ્રજીને એના શરીર પ્રત્યે મોહ છે કે નહીં. જો 14મું વર્ષ જે હાલે છે ને, એમાં એવી પરીક્ષા કરી કે એના શરીરને આટલી કસોટી આપું તો એ ભાગવત સાંભળવા જાય છે કે નહીં, એ જોવું હતું. તો કેવી પરીક્ષા આવી? દજ્જાલે જ્વર નામનો રોગ, એનું સ્વરૂપ ધારણ કર્યું અને લંઘન થાય. લંઘન એટલે શું થાય ખબર છે? ભોજનનો સમય હોય ને, એ સમયે ભોજન ન કરવું અને એ સમયને પાર કરી દેવાનું, ભૂખ લાગે નહીં. તો પેલા તો એક લંઘન થઈ. તો એ શું કરે? પવન લાગવો ન જોઈએ તો કાનમાં આમ કપડું વીટીને, કાનને બાંધીને, કાનને ઢાંકીને, લાકડી લઈને એ ચર્ચા સાંભળવા જાય. પછી બીજી લંઘન ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ, 5મી ગઈ, તોય ઘરમાં ન બેહે. એ કાન ઢાંકે, લાકડી લે અને ચર્ચા સાંભળવા જાય. પછી એવી રીતના 10 થી 12 લંઘન ચાલી ગઈ કે જે સમયે ભોજન કરવાનું એ સમયે ભોજન કરે નહીં અને શરીર એકદમ શિથિલ થઈ ગયું. ત્યારે મતુ મહેતાએ ડોક્ટરને બોલાવ્યા, તબીબને, વૈદ્યને બોલાવ્યા કે આવો તાને જોવો. તો એણે ચેક કર્યું ને, તો એણે કીધું કે હું દવા તો આપું, ઔષધિ તો આપું, પણ જો આને બહાર જવા દેહો ને પવન લાગી જાય તો સન્નિપાત એટલે કે ટાઇફોઇડ થઈ જાય. અને સન્નિપાત રોગ થઈ જાય ને ટાઇફોઇડ થઈ જાય, પછી મારું નામ નહીં લેતા. તા તો કુંવરબાઈ કે હું તમે કયો બહાર નહીં જાય, હમણાં કે લાકડી લઈને કાનને ઢાંકીને જાહે ભાગવત સાંભળવા. તા તો છે ને ઓલા વૈદ્ય દવા પાછી લઈ લીધી. એ કે આમ કરવું હોય તો મારે કઈ દવા નથી આપવી, લાવો મારી દવા પાછી. તા મતુ મહેતા કે નહીં, લાવો દવા, તમ તારે હું જોર કરી નહીં ધરારે ને પીવડાવીશ ને બહાર હું નહીં જવા દઉં. શરીર રહે તો ધર્મ રહે. દેવચંદ્રજી ને શું કે ખબર? નહીં નહીં નહીં, મારો ધર્મ રાખીશ ને તો જ મારું શરીર રહે. બોલો, હજી એને આટલી શક્તિ છે. હવે આ બે બાપ દીકરો બાંધતા હતા. તે વૈદ કંટાળીને વયો ગયો, કાલ્યો દવા, હું તો જાઉં છું, તમારું જે થવું હોય. આવું ત્યાં થયું છો, સોપાઈ વાંચજો. એ કે તમારે બેન જે કરવું એ કરો, હું જાઉં છું. હવે બરાબર ચર્ચા સાંભળવાનો ટાઈમ થયો ને, આ ભાઈ કાન ઢાંક્યા ને લાકડી લઈને જેવા જાય છે તો હવે જવા દે મતુ મહેતા.
મતુ મહેતા કે નથી જવાનું, ધરાર ધરાર રોકે છે, હાથ પકડીને નથી જવા દેતા ને, તોય કે મારે જાવું છે તો હાથ પકડીને એક રૂમમાં પૂરી દીધા, દરવાજા બંધ કરી દીધા, તાળું મારી દીધું, અને વોચમેન તરીકે કોણ ઉભું રહી ગયું? ચોકી કરવા ઉભા રહી ગયા ચોકીદાર તરીકે, કે આઈ જાને બહાર જવા દો નહીં. મતુ મહેતા ખુદ તમે જો તો ખરા. તો અંદર દેવચંદ્રજી થી રેવાતું નથી. દેવચંદ્રજી શું કે ખબર? એના માતા પિતાને, રે મૂર્ખો મેં મરને કા નહીં, મેરા દેખોગે આકાર, પૂત મેરી આત્મા જાएगी और નહીં વિચાર. હું કે એ મૂર્ખાઓ, મને તમે પૂરી દીધો ને, પણ મૂર્ખાઓ, હું મરવાનો નથી. મારો આકાર, મારું શરીર અહીંયા પડ્યું રહે, પણ ત્યાં મારી આત્મા સાંભળવા જાય. મારા મગજમાં બીજો કોઈ વિચાર છે જ નહીં. એમ બૂમ પાડતા પાડતા, રાયડું પાડતા પાડતા ચક્કર આવી ગયા અને પાછલે પગે પડી ગયા ને ભટકાણા. તો આંખું બંધ થઈ ગયેલા, ભંવર હોય ને એ ચડી ગઈ. અને આવો અવાજ આવ્યો ને તો માતાથી રેવાય? એટલે માતાથી બોલે કે હે મારા દીકરા, તને શું થયું? અને કઠોરમાં કઠોર શબ્દ મતુ મહેતાને કહી દીધા કે એ દરવાજો ખોલો, મારે બીજું કાંઈ નથી સાંભળવું. દરવાજો ખોલ્યા, બેભાન પડ્યા હતા. બે માતા પિતા પુકારે છે કે દેવચંદ્રજી, દેવચંદ્રજી, જાગો જાગો, પણ કાંઈ સાંભળતા નથી. પણ એકાદ અડધી ઘડી થઈ પછી ભાનમાં આવ્યા. તો હું કે જાઓ જાઓ, તમે કાનજી ભટ્ટના માણસો તમને બોલાવા આવ્યા છે, જાઓ ચર્ચા સાંભળવા, આલ્યો તમારી લાકડી, કાન ઢાંકો, અને તમે કયો તો અમે તમને મૂકી જાય. હવે આ કાંઈ બોલે ને, એ તો લાકડી લીધી, ઊભા થયા, કાન ઢાંક્યા અને ગયા સાંભળવા. કથા સાંભળીને આવ્યા ને પછી જ નિરાંત થઈ. તો જોજો, મોહ બંને બાજુથી તૂટવો જરૂરી છે. દેવચંદ્રજીને તો એના શરીરનો મોહ નથી જ, પણ એના માતા પિતાને, એના દીકરા પ્રત્યે જે મોહ હતો ને, એ હવે માતા પિતાએ છોડી દીધો. જ્યારે બે બાજુથી મોહ તૂટે ત્યારે જ કૃપા થાય, અડધી કૃપા થાય નહીં. માતા પિતાએ શું કીધું ખબર? પુત્ર દિયો એક શ્રી કૃષ્ણ, સોહમ સોપત હે તુમ. કે અમને શ્રી કૃષ્ણ જેવો જ, શ્રી કૃષ્ણના જ ઉપાસક હતા, તમે અમને શ્રી કૃષ્ણ જેવો જ પુત્ર આપ્યો તો, હવે એ પુત્ર તમે લઈ જાઓ. કૃષ્ણને શું કીધું? પુત્ર તમે લઈ જાઓ. ખાલી માતા પિતાએ આટલું છોડી દીધું ને, ઢીલું મૂકી દીધું ને, તો આ જ દેવચંદ્રજી આગળ જતા કૃષ્ણના રૂપમાં જ હાદી તરીકે પરિવર્તિત થઈ ગયા કે નહીં? એટલે બેયનો મોહ છૂટી ગયો. દેવચંદ્રજીએ તો મોહ છોડી જ દીધો હતો, પણ માતા પિતાએ હવે મોહ છોડી દીધો. તો આમ કરતા કરતા 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3, 4, એમ કરતા કરતા શરીરમાં સુધારો થઈ ગયો. મૈંડા ભોજન લેવા ટાઈમે. અહીંયા કઈ દવા કામ કરે છે એ આજ સુધી કોઈને ખબર પડી? આપણે જો આટલી નિષ્ઠા હોય તો આપણી અંદર કઈ દવા કામ કરે ને એ કોઈને ખબર પડે? પણ દેવચંદ્રજી જેટલો આપણને વિશ્વાસ હોવો જોઈએ. આ પ્રસંગ ઉપરથી હું શીખી? દર વર્ષે આપણે આ પ્રસંગ સાંભળી, તો આ પ્રસંગમાંથી આપણે લેવાનું શું? કે જો આપણે આત્મજ્ઞાનની પાછળ જ પડ્યા હોય તો દેવચંદ્રજી જેટલો વિશ્વાસ આપણને હોવો જોઈએ કે ન હોવો જોઈએ? તો આત્માનો જે ધણી છે એની ઉપર વિશ્વાસ રાખો તો શરીરના સુખ દુઃખ હારે આત્માને કોઈ લેવા દેવા નથી. આપણે બધા શું કહીએ, જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બળ વેરી ના હરે. તો ભૌતિક સુખ સંપત્તિ ન મળે ને તો એમ કે રાજજી તું તો મારે સામું નથી જોતો. એ ભાઈ, ભૌતિક સુખ સુવિધા આપવા માટે રાજજી નથી, એમાંથી બહાર કાઢવા માટે રાજજી છે. ઘણા તેમ કે રાજજીની મેયર થઈને તો અમારે બધું બહુ સારું. કેમાં સારું? ભૌતિક સુખ સુવિધામાં ઘૂસી ગઈ. જ્યારે એમાંથી બહાર નીકળો, જ્યારે વાણી સિવાય તમે ન રહી શકો ને, એ રાજ્યની કૃપા છે. આત્માના સુખ હારે શરીરને શું લેવા દેવા? શરીરને ભૌતિક સુખ સુવિધા હારે લેવા દેવા છે. પિક્ચરમાં ગીત બહુ ગાય, પ્યાર દીવાના હોતા હે મસ્તાના હોતા હે. પછી શું કે ખબર? હર ખુશી સે હર ગમ સે બેગાના હોતા હે. તો સાચો પ્રેમ આત્માને થાય ને પરમાત્મા પ્રત્યે, તો પ્રેમ દીવાનો હોય, એની જ મસ્તીમાં રહેવા વાળો હોય, સુખ અને દુઃખથી પરે હોય. તો સુખ દુઃખ કોને છે? શરીરને છે, આત્માને ખરા? શ્રીમદ ભગવદ્ ગીતા શું કે? આત્માને ન કોઈ બાળી શકે, ના ભીંજવી શકે, ન મારી શકે, આત્મા અજર અમર છે, એવું નથી કહેતા? તો અહીંયા આત્મા હારે લેવા દેવા છે કૃષ્ણને, શરીરની સુવિધા હારે કોઈ લેવા દેવા નથી. એટલે આજથી નક્કી કરી લેજો કે જેટલી ભૌતિક સુખ સુવિધા મળે અથવા તો ધંધામાં નુકસાની જાય ને તો રાજ્ય જવાબદાર નથી. ધંધો હારો થાય તોય રાજ્ય જવાબદાર નથી, ધંધામાં નુકસાની જાય તોય રાજ્ય જવાબદાર નથી. રાજ્ય હારે એને કોઈ લેવા દેવા જ નથી. એટલે બને ત્યાં સુધી રાજ્યને વચ્ચે લાવવા નહીં.
સુખ દુઃખ તો તમારા કર્મોને આધીન છે. ગમે એવા હોય ને પવિત્ર માણસો સાધુ, એના શરીરનું દુઃખ તો એને પડશે. એની અરે વાણીને કોઈ લેવા દેવા નથી. આજે આપણે નક્કી કરી લેવાનું. તો બેયનો મોહ છૂટ્યો એટલે કૃપા થઈ કે ન થઈ એમ કરતા કરતા એને સારું થઈ ગયું. પણ હવે આ જે સમય આવી ગયો કે કૃષ્ણ દર્શન દેવાના છે, એ દિવસ એ સમય એમનેમ નથી આવ્યો. કેવી તપસ્યા કરી. ખાલી દેવચંદ્રજીએ જે ભોગ આપ્યો ને આપણી માટે, એ યાદ કરો. અહીં એમનેમ પોઈગાસ. ભાગીરથનું નામ સાંભળ્યું કે નહીં? ભાગીરથે શું કર્યું? ભાગીરથે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે કઠોર તપ કર્યું ને ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યા, જેને કારણે જીવ ઉપર ઉપકાર થયો ને, જીવોનો ઉદ્ધાર થયો. તો ઈ જ રીતે આ નિજનામ મહામંત્ર, તારતમ મહામંત્ર, એ બધા જીવોને પવિત્ર કરવા વાળો મંત્ર છે. એને આ અક્ષર બ્રહ્માંડમાં ઉતારવા માટે દેવચંદ્રજીએ 14 વર્ષ સુધી આધ્યાત્મિક તપ કર્યું કે નહીં? અને તમને બધાને ખબર છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવાના રસ્તામાં દજ્જાલ હંમેશા આડો ઊભો હોય જ. તો આડો ઊભો રહ્યો કે નો રહ્યો? દજ્જાલે આ વખતે શું કર્યું? ભયંકર જ્વરનું રૂપ ધારણ કર્યું અને દેવચંદ્રજીને હરાવવાની કોશિશ કરી. પણ દેવચંદ્રજીએ પોતાના કઠોર આત્મબળથી એને હરાવી દીધો. અહીંયા જીત થઈ કે ન થઈ? એમનેમ થાય બધું? થશે એમનેમ? તો આ છે ને, આ દેવચંદ્રજી છે, એને આ રીતે હરાવ્યા છે. તો આ જ દેવચંદ્રજી માટે આ જે મહેનત કરી છે ને, એ કઈ કઈ ચોપાઈઓ આપણે લઈ શકીએ ને, અહીંયા કઈ રીતે પોઈગા છે ને, એ એક એક કેલ્ક્યુલેશન કરવું પડે. તમને એમ થાય કે હું વારંવાર સરવાળો કરાવું છું. તો આ 40 વર્ષની ઉંમરમાં હું થયું એ તો કયો? 5 વર્ષે બ્રહ્મ કોણ છે એવી ઉત્સુકતા થઈ. 11મા વર્ષે 3 પ્રશ્ન થયા. 17મા વર્ષે ખોજ કરવા નીકળ્યા. 17 થી 21 વર્ષ સુધી એ કચ્છમાં બધે ભટકા, બધા બ્રાહ્મણોને મળ્યા, વેદાંતો ઉપનિષદોનું અધ્યયન કર્યું, મતાંતરમાં એ ફર્યા. અને 21 થી 26 વર્ષ એ હરિદાસ મહાત્મા એ રહ્યા, ન્યા સાંભળ્યું. અને 26 થી 40 વર્ષ આ જામનગરની અંદર નિષ્ઠાબંધ 14 વર્ષ ભાગવત સાંભળ્યું. ચિંતનની પરાકાષ્ઠા સુધી દેવચંદ્રજીએ છે ને ભાગવત સાંભળ્યું છે. તો આપણે ચિંતનની પરાકાષ્ઠા સુધી આ વાણીનું અધ્યયન કરીને આ તૈયાર થાળી આવી છે કે નહીં? એને ભાગવતનું કર્યું. તો આપણે વાણીનું અધ્યયન ચિંતનની પરાકાષ્ઠા સુધી કરે ને તો વાલોજી આપણી પાસે આવે જ, આપણી સામે આવે, એમાં કોઈ શંકા નથી. પણ એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. ભાગવતની અંદર 12 સ્કંદ છે. 12